જય શ્રી કૃષ્ણ. અમિધરા કુકિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, મીઠા લીમડાનો ઉપયોગ આપણે રસોઈનો સ્વાદ વધારવા માટે જ કરતા હોઈએ છીએ, પણ એવું નથી. મીઠા લીમડાનો ઉપયોગ ઘણી ઔષધિમાં પણ થાય છે, પણ આજે આપણે એનો ઉપયોગ છે એ માઉથ ફ્રેશનર તરીકે કરશું, એટલે કે આપણે મુખવાસ તરીકે એનો ઉપયોગ કરવાના છીએ. તો એને માટે મેં 1 કપ જેટલી વરિયાળી લીધેલી છે અને અડધા કપ જેટલા તલ લીધેલા છે. તો વરિયાળીને હવે હું અડધી પોણી ચમચી જેટલું મીઠું અને થોડી એવી હળદર નાખી અને 2-4 ચમચી જેટલું પાણી નાખી અને આપણે એને મીઠું ઓગળે એ રીતે આપણે એમાં હળદર અને મીઠું વરિયાળીમાં ભેળવી દઈશું. તો આ રીતે સરસ ચોળી અને ભેળવી દેવાનું છે અને પંખા નીચે અથવા તો તડકે 1 કલાક જેટલું તમે રાખશો ને એટલે સરસ સુકાઈ જશે. હવે આપણે અડધો કપ જેટલા તલ લીધેલા છે, તો તલમાં પણ આપણે અડધી ચમચી જેટલું મીઠું અને ચપટી એવી હળદર નાખી અને 1-1.5 ચમચી જેટલું પાણી નાખી અને આપણે એને મીઠું પલળે એટલે હળદર અને મીઠું છે એ આપણે તલમાં ભેળવી દઈશું. તમારે વધારે કરવો હોય તો વધારે પણ બધું યુઝ કરી શકો છો. મેં અહીં 2 ભાગ વરિયાળી છે અને 1 ભાગ તલના લીધેલો છે. તો આને પણ સરસ રીતે ભેળવી અને પોળું કરી અને એને થોડી વાર સુકાવા દઈશું 1 કલાક જેટલું. અને હવે આ 1 વાટકી જેટલા લીમડાના પાન છે. તમારી પાસે વધારે હોય તો તમે વધારે પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે લીમડાને મેં ડાળખીમાંથી કાઢી ધોઈ અને સરસ કોરા કરી લીધેલા છે. કોરા કરવા જરૂરી છે અને એમાં ધોવા પણ જરૂરી છે, કારણ કે એમાં ડસ્ટ લાગેલી હોય છે, તો ધોવાથી તે નીકળી જાય છે. અને આ રીતે પછી એને ઝીણા ઝીણા આપણે સુધારી લઈશું. અને લીમડાના પાન તાજા લેવા, જેથી કરીને એની સુગંધ બહુ સરસ આવે. તો આ જ રીતે મેં બધા જ લીમડાના પાન છે એ ચપ્પુ વડે ઝીણા ઝીણા સુધારી લીધેલા છે. તો હવે મેં ગેસ ઉપર 1 કઢાઈ રાખી દીધેલી છે, જે જાડા તળિયાવાળી, અને એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી અને આ લીમડાને જે પાન આપણે સુધારેલા છે એને આપણે સરસ સાંતળી લઈશું. તો આપણે આ રીતે બધા જ પાન એડ કરી અને ધીમા તાપે સાતળવાના છે, જેથી કરીને બળી ન જાય અને શેકાઈ પણ જાય સરસ, અને ઘીની ફ્લેવર પણ બેસી જાય લીમડામાં. તો આ રીતે આપણે ધીમે ધીમે શેકવાના છે. થોડો એનો કલર છે એ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. જો આ રીતે બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે અને એને હવે અડકશું ને આપણે તો સરસ ક્રિસ્પી થઈ ગયા છે કે તે જરા તૂટી જાય છે. તો હવે આપણે આને એક બાઉલમાં આપણે કાઢી લઈશું બસ શેકીને. ફ્લેમ છે ને એ સાવ લો રાખવાની છે. તો આ બધા આપણા ક્રિસ્પી થઈ ગયા છે પાન છે. તો આપણે હવે એને કાઢી લઈશું. અને બીજી બાજુ આપણે જે વરિયાળી સૂકવી હતી 1 કલાક પછી એ પણ સરસ કોરી થઈ ગઈ છે. તો એને પણ આપણે ધીમા તાપે શેકવાની છે. અત્યારે જે લીલી દેખાય છે અને શેકાશે ત્યારે જે હળદરનો પીળો કલર હતો એ આપણે ઓરિજિનલ દેખાવા માંડશે અને થોડીક એ હલકી પણ થઈ જશે. તો આ રીતે એ જ પેનમાં મેં આ શેકી લીધેલી છે વરિયાળી. તો એને પણ ધીમા તાપે જ શેકવાની છે. બહુ સરસ સુગંધ આવી રહી છે અને એમાં ઘી કે એવું કશું એડ કરવાનું નથી. તો આ આપણી વરિયાળી છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણે એને કાઢી લઈશું. હવે એ જ પેનમાં આપણે તલને પણ શેકી લઈશું. તો તલ થોડા લીલા હતા, થોડા ભીના છે, પણ વાંધો નહીં આવે, સરસ શેકાઈ જશે. તો એ જ પેનમાં આપણે તલ પણ એડ કરી દીધેલા છે અને ધીમે તાપે એને શેકી લઈશું. જો હવે કોરા થવા લાગ્યા છે, એનું મોઇસ્ચર છે એ બધું ઉડવા લાગ્યું છે. તો આ રીતે થોડા પોળા કરી એટલે જો હવે સરસ ચટકવાનો અવાજ આવે છે તલની અને સુગંધ પણ સરસ આવે છે. તો હવે આપણા તલ શેકાઈ ગયા છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને તલ અને વરિયાળી એ બંને આપણે ભેળવી દઈશું. તો હવે આ એક આવું સ્ટ્રેનર લીધું છે, એમાં આપણે આ તલ અને વરિયાળી છે ને એને ચાળી લઈશું, જેથી કરીને જે વધારાનું એક્સ્ટ્રા મીઠું અને જે
હળદર શેકાવામાં જ બળી ગઈ હોય, બ્રાઉન થઈ ગઈ હોય, એ હળદર આમાં નીકળી જાય અને વધારાનું મીઠું પણ નીકળી જાય. જેટલું ચડવાનું હતું એટલું તો તલ અને વરિયાળીમાં મીઠું ચડી ગયું છે, તો આ રીતે વધારાનું મીઠું છે આપણે કાઢી નાખ્યું છે. અને મિત્રો હું તમને બતાવતા ભૂલી ગઈ છું, પણ એ જે લીમડો તળાઈ ગયો ને ત્યારે મેં એમાં 1 ચપટી જેટલું સંચળ ઉમેરેલું છે અને 1 ચપટી જેટલું હિંગ ઉમેરેલી હતી. તો હવે આ આપણે વરિયાળી અને તલ લીધા છે, એમાં તમારે બીજા જો કોઈ મસાલા એડ કરવા હોય ને તો એ પણ કરી શકો છો, જેવા કે ધાણાદાર છે, અળસી છે, અને એમાં તમે ગુલકંદ એડ કરવું હોય તો ગુલકંદ પણ એડ કરી શકો છો, અને કોઈ પાનનો બીજો મસાલો એડ કરવો હોય તો એ પણ કરી શકો છો. અને આને ચોળી અને મિક્સ કરવાનું નથી, બસ આ રીતે હળવા હાથે આપણે એને ભેળવવાનું છે. તો આ રીતે સરસ ક્રિસ્પી થઈ ગયો છે લીમડો, અને વરિયાળી અને તલ પણ સરસ ક્રિસ્પી અને સુગંધીવાળા થઈ ગયા છે. તો આ ત્રણેયની સુગંધ સરસ મિક્સ થઈ ગઈ છે. આમાં આગળ કહ્યું તેમ તમે અળસી અને ધાણાદાળ પણ એડ કરી શકો છો, અને બીજા કોઈ મસાલા છે જેમ કે ગુલકંદ હોય છે કે નાગરવેલનું પાંદ છે, એ બધા એડ કરવા હોય તો તમે કરી શકો છો. તો આપણો મુખવાસ છે એ તૈયાર છે.